નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। યોગીની એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને મોક્ષ આવે છે। આ એકાદશીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે। અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે। આ વખતે યોગીની એકાદશી તારીખ 2024નું વ્રત 2 જુલાઈ મંગળવારના રોજ રાખવામાં આવશે। આ વ્રત કરવાથી કોઈએ આપેલો શ્રાપ પણ દૂર થઈ જાય છે। યોગીની એકાદશીનું વ્રત કરવાથી સુંદર રૂપ, ગુણ અને કીર્તિનું વરદાન મળે છે। આવો જાણીએ આ એકાદશી શા માટે ઉજવવામાં આવે છે। યોગીની એકાદશીનું પૌરાણિક મહત્વ। યોગીની એકાદશીનું વ્રત ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે। એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે। આ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે। આ એકાદશીનું વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। યોગીની એકાદશીને તમામ એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ એકાદશી ગણવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે અને ગ્રહોના દોષો દૂર થાય છે। આ વ્રત રાખવાથી વિવાહિત જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે અને સંતાન પ્રાપ્તિની સંભાવનાઓ રહે છે। યોગીની એકાદશી પૂજા વિધિ। યોગીની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ। આ પછી સ્વચ્છ કપડાં પહેરો। ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ઘરમાં સ્થાપિત કરો અને પૂર્ણી વિધિથી તેમની પૂજા કરો। ભગવાન વિષ્ણુને ફૂલ, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો। આ દિવસે વ્યક્તિએ નિર્જલા વ્રત રાખવું જોઈએ અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ। બીજા દિવસે સવારે બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપીને વ્રત તોડવું જોઈએ।